નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી અંદર એક જાતનો કંપાસ હોય છે જે આપણને રસ્તો બતાવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે આપણે કોઈ મૂંઝવણમાં હોઈએ? તો આજે આપણે એ જ આંતરિક માર્ગદર્શક એટલે કે આપણા મૂલ્યો અને એક સારા નાગરિક તરીકે આપણી જવાબદારીઓ વિશે વાત કરવાના છીએ. ચાલો આ રસપ્રદ વિષયને ઊંડાણથી સમજીએ. સારું, તો આ વાતને બરાબર સમજવા માટે ચાલો એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જે આપણને સીધા જ એક મુશ્કેલ નિર્ણય લેવા પર મજબૂર કરી દે. જરા આ પરિસ્થિતિ વિશે વિચારો. કોઈ પોતાના ખાસ મિત્રને ચોરી કરતા જોઈ જાય છે. હવે શું કરવું? એક બાજુ મિત્ર પ્રત્યેની વફાદારી છે અને બીજી બાજુ ઈમાનદારી. આ એક એવી ક્ષણ છે જ્યાં બે સાચા રસ્તાઓ વચ્ચે પસંદગી કરવાની છે. સાચું બોલવું કે મિત્રને બચાવવો? આ સવાલ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણા માટે ખરેખર શું વધુ મહત્વનું છે. તો આવા અઘરા સવાલોના જવાબ શોધવા માટે આપણને એક ગાઈડની જરૂર પડે છે. અને એ ગાઈડ બીજું કંઈ નહીં પણ આપણા પોતાના વ્યક્તિગત મૂલ્યો છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો મૂલ્યો એટલે આપણો અંદરનો અવાજ. એવા સિદ્ધાંતો જે આપણને કોઈ ખાસ રીતે વર્તવા માટે પ્રેરણા આપે છે. જેમ કે સાચું બોલવું, વફાદાર રહેવું કે બીજા પર દયા રાખવી. આ બધું આપણા મૂલ્યોનો જ તો એક ભાગ છે. પણ આ મૂલ્યો આવે છે ક્યાંથી? એવું નથી કે તે ક્યાંકથી તૈયાર મળી જાય. એ તો આપણા કુટુંબ પાસેથી, આપણા મિત્રો પાસેથી, આપણી સંસ્કૃતિ અને ધર્મમાંથી અને આપણે જે સમાજમાં મોટા થઈએ છીએ એ બધામાંથી ધીમે ધીમે ઘડાય છે. અને એટલે જ દરેક વ્યક્તિના મૂલ્યો થોડા અલગ અને ખાસ હોય છે. અને આ વાત બહુ જ અગત્યની છે. મૂલ્યો ખાલી સારા વિચારો નથી દોસ્તો. એ એવા સિદ્ધાંતો છે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારીએ છીએ. આપણે જેવું માનીએ છીએ તેવું જીવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખરી મજા તો ત્યારે આવે છે કે પછી ખરી મૂંઝવણ તો ત્યારે થાય છે જ્યારે પસંદગી સાચા અને ખોટા વચ્ચે ન હોય, પણ બે સાચી લાગતી વસ્તુઓ વચ્ચે હોય. આને જ કહેવાય મૂલ્યોનો સંઘર્ષ. ચાલો એક ઉદાહરણ જોઈએ. દીપકની વાત કરીએ. એનો સારો મિત્ર દિલશાદ એને સિગારેટ પીવા માટે કહે છે. હવે દીપક માટે આ એક અજીબ પરિસ્થિતિ છે. જો અહીં બે મૂલ્યો સામસામે આવી ગયા છે. એક તરફ છે મિત્રતા, મિત્રને ના પાડવાની શરમ, અને બીજી બાજુ છે પોતાના શરીરની, પોતાના સ્વાસ્થ્યની ચિંતા. દીપકે નક્કી કરવું પડશે કે આ સમયે એના માટે શું વધુ મહત્વનું છે. હવે ચાલો બીજો કેસ જોઈએ, સોનુનો. એને એક કલાકાર બનવું છે, પણ એના બધા મિત્રો અલગ અલગ ફિલ્ડ પસંદ કરી રહ્યા છે, જેનો મતલબ એ છે કે કદાચ એમનો સાથ છૂટી જશે. અહીં પણ મૂલ્યોની ટક્કર સ્પષ્ટ દેખાય છે. શું મિત્રો સાથે રહેવા માટે પોતાના સપનાને ભૂલી જવા, કે પછી પોતાના સપના પૂરા કરવા માટે મિત્રોથી અલગ થવાનું જોખમ લેવું? આ એક એવો નિર્ણય છે જે ઘણા લોકોએ લેવો પડે છે. તો આ બંને ઉદાહરણો પરથી શું સમજાય છે? એ જ કે આવી મુશ્કેલ ઘડીમાં આપણે આપણા મૂલ્યોને ક્રમ આપવા પડે છે. અને આપણે જે પણ નિર્ણય લઈએ છીએ એ બતાવે છે કે તે પરિસ્થિતિમાં આપણા માટે કયું મૂલ્ય સૌથી ઉપર હતું. તો સવાલ એ છે કે જ્યારે આવી કોઈ મૂંઝવણનો સામનો કરવો પડે ત્યારે શાંતિથી અને સ્પષ્ટ રીતે કેવી રીતે વિચારવું? શું એની કોઈ રીત છે? હા, બિલકુલ છે. ચાલો એના માટેનું એક પ્રેક્ટિકલ માળખું જોઈએ. આ 6 સ્ટેપ્સની એક સિમ્પલ મેથડ છે જે કોઈ પણ અઘરી પરિસ્થિતિમાં મદદ કરી શકે છે. સૌથી પહેલાં સમસ્યા શું છે એ બરાબર સમજો. બીજું, આપણી પાસે કયા કયા રસ્તાઓ છે એની યાદી બનાવો. ત્રીજું, દરેક રસ્તા પર ચાલવાથી શું સારું કે ખરાબ થઈ શકે છે એ વિચારો. ચોથું, જુઓ કે આમાં આપણા કયા મૂલ્યો જોડાયેલા છે. પાંચમું, આપણું દિલ શું કહે છે એ સાંભળો. અને છેલ્લે આ બધી બાબતો વિચારીને એક પાક્કો નિર્ણય લો. ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે કે ઉતાવળમાં કે ગુસ્સામાં નિર્ણય લેવાને બદલે થોડો સમય લઈને શાંતિથી વિચારવું ખૂબ જ જરૂરી છે. આનાથી આપણા નિર્ણયો વધુ સારા અને મજબૂત બને છે. હવે આપણે જે પર નિર્ણયો લઈએ છીએ એની અસર ખાલી આપણા પર નથી થતી. એની અસર આપણી આસપાસના સમાજ પર પણ થાય છે. ચાલો જોઈએ કે આ મૂલ્યો પર આધારિત પસંદગીઓ આપણને કેવી રીતે એક જવાબદાર નાગરિક બનાવે છે. સક્રિય નાગરિકતાનું એક સરસ ઉદાહરણ છે વેસ્ટ ઓડિટ. નામ ભલે અઘરું લાગે પણ વાત બહુ સિમ્પલ છે. ઓડિટ એટલે બારીકાઈથી તપાસ કરવી. અહીં આપણે આપણી આસપાસ પાણી, વીજળી કે ખોરાક જેવી વસ્તુઓનો
કેટલો બગાડ થાય છે તેની તપાસ કરવાની છે. ખાલી આપણી શાળા કે ઘરમાં જરા નજર ફેરવવાથી ખબર પડી શકે છે કે આ બધી કિંમતી વસ્તુઓ કેટલી વેડફાઈ છે. અને બસ આ જોવું અને સમજવું એ જવાબદારી તરફનું પહેલું પગલું છે. અને જુઓ, આ વાત સીધી આપણા મૂલ્યો સાથે કેવી રીતે જોડાયેલી છે. જ્યારે આપણે પાણીનો બગાડ ન કરવાનો કે થાળીમાં એઠું ન છોડવાનો નિર્ણય લઈએ છીએ ત્યારે એ નાનકડો નિર્ણય છે નહીં? આપણા નાના નાના સારા કામો જ્યારે ભેગા થાય છે ત્યારે એ સમાજમાં એક મોટો અને સકારાત્મક ફેરફાર લાવી શકે છે. આપણો દરેક નાનો પ્રયત્ન પણ ગણાય છે. તો આ બધી વાત પછી ચાલો આપણે બધા એક સવાર પોતાની જાતને પૂછીએ, આપણા પોતાના સિદ્ધાંતો શું છે? એવું કયું એક મૂલ્ય છે જે આપણા માટે સૌથી ઉપર છે, જે આપણને ખરેખર માર્ગદર્શન આપે છે? આના પર વિચાર કરવાથી આપણી પસંદગીઓ અને આપણું જીવન બંને વધુ સ્પષ્ટ બનશે. તમને આ વિડીયો ગમ્યો હશે જ તો ચાલો વિડીયો શેર કરી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.